નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર। તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોની અંદર ખેડૂતોને મિત્રો નવરાત્રી પહેલાં 2000 રૂપિયા જમા થવાના છે તેની મિત્રો તારીખ જાહેર કરવામાં આવી ગઈ છે। અને ત્યારબાદ મિત્રો ગિનીબેન ઠાકોરે પીએમ મોદીને અનામતને લઈ પત્ર પણ લખ્યો છે। દિવાળીની ભેટ મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। મિત્રો મોટું વાવાઝોડું આવી રહ્યું છે અને મિત્રો લાભ લઈ લેજો મિત્રો, આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને બીજા अन्य समाचारों की माहिती मेळवीशुं मित्रों आजना आ विडियोनी अंदर। तो जे पण मित्रों अपनी आ चेनलनी अंदर नवा आव्या छे ते मित्रों ने खास विनंती करीश के चेनल ने मित्रों जरूर थी सब्सक्राइब करी लेजो। तो मित्रों आजनी पहली खबरनी बात करिए तो खेडूतोने मित्रों नवरात्रि में पैसा मळशे एटले के 2000 रूपिया जमा थशे मित्रों। तो सरकार मित्रों नवरात्रि दरमियान देशभરના 9 करोड़ खेडूतोने अने बैंक खाता में मित्रों 2000 रूपिया ट्रांसफर करवानी छे। मित्रों सरकार द्वारा मित्रों पीएम किसान सम्मान निधिना 18मा हप्ता माटेनी मित्रों तारीख जाहिर करवामां आवी छे, जेमां मित्रों सरकार 5 ऑक्टोबर 2024 ना रोज प्रधानमंत्री किसान सम्मान निधिनो मित्रों 18मो हप्तो जाहिर करवानी छे। मित्रों मबलक 5 ऑक्टोबर मित्रों खेडूतोना खातामां 2000 रूपियानी रकम जमा करवामां मित्रों आवी जशे। त्यारबादना मित्रों महत्वना समाचारनी वात करीए तो गेनीबेन ठाकोरे पीएम मोदी ने मित्रों अनामत ने लई पत्र लख्यो हतो, जेमां मित्रों गेनीबेने मित्रों पीएम मोदी ने पत्र में लख्यु कि जेमां मित्रों तेओए ओबीसी अनामत ने 2 भाग में वहेंचवानी मांग पण करी हती अने तेमणे मित्रों पत्र में लख्यु हतुं कि 23 जातिओने अनामत में मळता लाभ में मोटी असमानता छे। सुखी समृद्ध होवा छतां 5 થી मित्रों 10 जाति मोटा भागनो लाभ लई रही छे અને 5 થી 10 જાતિઓ 90% લાભ મિત્રો ઉઠાવે છે। અને મિત્રો દેશ આઝાદ થયા પછી પણ હજુ ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે તેવું મિત્રો ગેનીબેન ઠાકોરે પીએમ મોદીને પત્રમાં અનામત વિશે લખીને જણાવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી ઉપર મિત્રો મોટી ભેટ મળવાની છે, જેમાં 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે। ક્યાં મળશે, કેવી રીતે મળશે તેની મિત્રો વિગતવાર વાત કરીએ તો હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ મિત્રો હર ઘર ગૃહિણી યોજના પોર્ટલ મિત્રો લોન્ચ કર્યું છે। આ અંતર્ગત મિત્રો રાજ્યમાં અંત્યોદય પરિવારને હવે મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવી જશે, જેમાં મિત્રો આ યોજના હેઠળ હરિયાણાના મિત્રો લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। સીએમએ મિત્રો કહ્યું હતું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક મિત્રો 1500 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કરશે। તો શું ગુજરાતમાં પણ મિત્રો 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં, અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો તમે જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મોટું વાવાઝોડું આવી રહ્યું છે અને તે મિત્રો નવું વાવાઝોડું કહેવાય છે, જેમાં મિત્રો પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો ગુજરાતના પાછોતરા વરસાદની મિત્રો આગાહીઓ કરી દીધી છે। તેમના મતે મિત્રો 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદની મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો 5 ઓક્ટોબર આસપાસ દરિયા કિનારે પવનનું મિત્રો જોર વધવાનું છે, જેમાં વધુમાં મિત્રો 10 થી 13 ઓક્ટોબર વચ્ચે વરસાદની પણ શક્યતાઓ જોવા મળશે અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું પણ મિત્રો સક્રિય થવાનું છે તેવું મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે। અને મિત્રો આગળ વાત કરતાં જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન વણઝાર નામનું ચક્રવાત શરૂ થવાની મિત્રો સંભાવનાઓ છે, જે મિત્રો વાવાઝોડું આવવાનું છે તેમનું નામ મિત્રો વણઝાર આપવામાં આવી ગયું છે, જે પાછોતરા વરસાદનું કારણ પણ મિત્રો બની શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લાભ લઈ લેજો મિત્રો, આ તારીખ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવી ગયું છે, જેમાં મિત્રો ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભર તરફ લઈ જવા માટે અનેકવિધ મિત્રો યોજનાઓ બનાવવામાં મિત્રો આવી રહી છે અને ખેડૂતને એમવી કલ્યાણકારી યોજનાઓ મિત્રો ચાલી રહી છે અને ખેડૂતોને મિત્રો તેનો સરળતાથી લાભ લઈ શકે અને અરજી કરીને યોજનાઓનો મિત્રો લાભ મેળવી શકે તે માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર કાર્યરત કરવામાં મિત્રો આ યોજનાઓ આવે છે। વર્ષ મિત્રો 2024 અને 25 માં ખેડૂતોને આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા માટે અરજી કરે
તે માટે મિત્રો નિયામકશ્રીની કચેરીમાં એટલે કે ગાંધીનગર ખાતે મિત્રો જિલ્લાવાર 7 દિવસ માટે મિત્રો આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે યાદીમાં અનુસાર મિત્રો ખેડૂતો મિત્રો ખેત ઓજાર માટે, એગ્રો સર્વિસ પ્રોવાઈડર માટે, પાક મૂલ્ય વૃદ્ધિ માટે અને ફાર્મ મશીનરી બેંક માટે મિત્રો, મિલેટ પ્રોસેસિંગ યુનિટ માટે, તાડપત્રી માટે, પાક સંરક્ષણના સાધનો માટે, પાવર સંચાલિત પંપ સેટ માટે, સોલાર પાવર યુનિટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને રાઇડ ઓફ સેલ્સ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલ બાર જેવા યોજનાઓ માટે મિત્રો આમાં મિત્રો આ ખેડૂત પોર્ટલ તબક્કાવાર મિત્રો ખુલ્લું મૂકવામાં આવશે। આ દરેક મિત્રો યોજનાઓનો લાભ તેમાં ખેડૂત લઈ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં મળશે ફ્રી વાઈફાઈનો લાભ તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો વિગતવાર વાત કરીએ તો પીએમ મોદી દેશના દરેક નાગરિકને મિત્રો ડિજિટલ રીતે જોડવા માંગે છે। જો કે મોંઘા રિચાર્જ પ્લાનના પ્રયાસોનો મિત્રો અવરોધ છે। આ જ કારણે મિત્રો નરેન્દ્ર મોદી સરકાર એક નવી યોજના લઈને મિત્રો આવી રહી છે, જેમાં તે અંતર્ગત દેશભરના 5 કરોડ પરિવારોને મિત્રો પીએમ વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। આ માટે મિત્રો સરકારે પીએમ વાઈફાઈની ફ્રેમવર્ક ગાઈડલાઇન્સમાં પણ મિત્રો સુધારો કરી દીધો છે। સરકારના ફેરફાર બાદ મિત્રો કોઈપણ નાગરિક પોતાના વિસ્તારમાં વ્યક્તિગત વાઈફાઈ હોટસ્પોટ સ્થાપિત કરી શકશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। તેમાં નવી શિક્ષણ નીતિ હેઠળ મિત્રો કેન્દ્ર સરકારે નવો નિર્ણય લઈ લીધો છે। કેન્દ્રીય શિક્ષણ વિભાગ તરફથી મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે હવેથી બોર્ડની પરીક્ષામાં વર્ષમાં મિત્રો બે વખત લેવામાં આવશે તેવો મિત્રો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। તે સાથે જ મિત્રો શિક્ષણ વિભાગે એમ પણ મિત્રો જણાવ્યું હતું કે નવી બોર્ડની પરીક્ષા પદ્ધતિને લીધે વિદ્યાર્થીઓ બેસ્ટ સ્કોર મેળવી શકશે તેવા મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો મહિલાઓને મળશે 50,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો સુભદ્રા યોજના હેઠળ ઓડિશા સરકારની આ એક યોજના છે, જેમાં તે હેઠળ મિત્રો રાજ્યમાં મિત્રો 21 થી 60 વર્ષની વયજૂથના પાત્ર મહિલાઓની લાભાર્થીઓને મિત્રો ખાતામાં દર વર્ષે મિત્રો 10,000 રૂપિયા જમા કરવામાં આવે છે। એટલે કે મિત્રો આ યોજના હેઠળ 5 વર્ષમાં મહિલાઓને મિત્રો લાભાર્થીઓને કુલ 50,000 રૂપિયાની નાણાકીય સહાય મેળવી શકે તેવી મિત્રો આ યોજના છે, જેમાં મિત્રો ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી આજે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એટલે કે મિત્રો ટૂંક સમયમાં નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ હતો તે દિવસે એટલે કે તે અવસર ઉપર આ યોજના શરૂ કરવામાં જઈ રહ્યા છે। ખાસ વાત તો મિત્રો એ છે કે આ યોજનાને ઓડિશાના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથની નાની બહેન સુભદ્રાનું નામ પણ મિત્રો આપવામાં આવ્યું છે। તે માટે મિત્રો મહિલાઓ માટે આ યોજના ચલાવવામાં આવી રહી છે, તો મિત્રો આ યોજનાનો લાભ લઈ શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।